આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રાંતે ગામ અંજારના યુવાન વયના મુમુક્ષુ સુતાર ધર્મશી તથા તેમના પત્ની વાલુબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। પરમ પાવન કચ્છ પ્રદેશમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અનેક વાર પધાર્યા છે। તે એકવાર વિચરણ કરતા કરતા ગામ અંજાર પધાર્યા। ત્યાં યુવાન વયના મુમુક્ષુ સુતાર ધર્મશી તથા તેના પત્ની વાલુબાઈ બ્રહ્મચર્ય પાળીને સાધુ સંતોની સેવા અને અતિ ભક્તિભાવે ભગવાનનું ભજન કરે। તેમને શ્રદ્ધા હતી કે કોઈવાર તો ભગવાન જરૂર દર્શન દેશે, અને અંજારમાં શ્રીજી મહારાજ સીધા જ આ ધર્મશી સુતારને ઘેર પધાર્યા। સાથે મુકુંદ બ્રહ્મચારી હતા। તે ધર્મશી સુતાર તો રાજી થઈ ગયા। એમને ઘેર તો કોઈ સંત મહાત્મા પધારે એટલે એને ઘણો આનંદ થાય। પણ આજ તો અખિલ વિશ્વના આધાર એવા શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી પોતાને ઘેર પધાર્યા હતા। પોતે પોતાનું બીજું ઘર હતું, ત્યાં તેમને ઉતારો આપ્યો, ને રસોઈ માટે સીધું સામગ્રી આપ્યા, ને મૂળજી બ્રહ્મચારીએ થાળ કરી મહારાજને જમાડ્યા, અને પ્રસાદી ધર્મશી સુતારને આપી। જમીને મહારાજે ભગવાનના મહિમાની વાતો કરી। ત્યારે પૂર્વ જન્મના અતિ મુમુક્ષુ એવા ધર્મશીએ પૂછ્યું કે આજ પ્રગટ ભગવાન હોય ખરા, ને મળે ખરા? ત્યારે મહારાજે કહ્યું કે જો શ્રદ્ધા હોય તો મળે। એટલું કહેતામાં તો ધર્મશી સુતારને તરત જ સમાધિ થઈ ગઈ। તેઓ અક્ષરધામમાં ગયા। ત્યાં તો તેજ અને દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ બેઠા છે। આ જોઈ ધર્મશી ભક્ત તો આભા બની ગયા। મારે ઘેર જે મહાત્મા પધાર્યા છે તે જ આ સિંહાસન ઉપર છે। હું ભગવાન વિશે પૂછતો હતો પણ આ તો પોતે જ ભગવાન છે। આમ ઘણીવાર સુધી ધર્મશી ભક્ત સમાધિમાં રહ્યા। એ સમયે શ્રીજી મહારાજે વાલુબાઈને પૂછ્યું કે ધર્મશી અત્યારે ક્યાં ગયા છે? તે બાઈ કહે કે મહારાજ મને શું ખબર પડે? ત્યારે મહારાજે કહ્યું કે હાલ તો એ અમારા ધામમાં દર્શને ગયા છે। પછી બાઈને પૂછતા બાઈએ પોતે બંને 12 વર્ષથી બ્રહ્મચર્ય પાળી ભજન કરે છે તે વાત કહી। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે તમારા બ્રહ્મચર્ય વ્રત અને ભજનથી રાજી થઈને અહીં આવ્યા છીએ। એટલામાં તો ધર્મશીને સમાધિ ઉતરી એટલે તુરંત શ્રીજી મહારાજને દંડવત કરીને પગે લાગ્યા, ને બાઈને પણ કહ્યું કે આ તો સાક્ષાત ભગવાન છે। પછી અક્ષરધામના સુખની સઘળી વાત કરી। ત્યારે વાલુબાઈને પણ મનમાં થયું કે મને આવા દર્શન થાય તો સારું। ત્યાં તેને પણ સમાધિ થઈ ને જાગી। ત્યારે ધર્મશીએ મુકુંદ બ્રહ્મચારીને શ્રીજી મહારાજના મહિમાની વાત કરવા માટે કહ્યું। ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ને કળીકાળમાં અનેકને પરચા આપે છે, ને અનંત જીવના કલ્યાણ કરે છે। લાખો મનુષ્યો તેમના આશ્રિત થયા છે, ને મારા જેવા તો હજારો મુમુક્ષુ ત્યાગી થયા છે। તમારા ભાગ્ય છે કે આવા ભગવાન તમારે ઘેર પોતે પધાર્યા છે। મૂળજી બ્રહ્મચારીની શ્રી હરિના મહિમાની વાતો સાંભળીને ધર્મશી સુતારને શ્રી હરિના પરિપૂર્ણપણાનો પાક્કો નિશ્ચય થયો, અને એ સમયે તેઓ બંને શ્રી હરિ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા હતા। આમ દિવ્ય પરચાઓ પૂરતા થકા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ મુમુક્ષુને ખોળીને તેમને દિવ્ય સુખ આપતા હતા। આ પાવન પ્રસંગ આજે
પળે પળે પરચામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.